જબુગામ બોડેલી સહિતના પંથકમાં શીતળા સાતમની મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જય હિન્દ. હું છું સંજય શેરાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. આ શીતળા સાતમની ઉજવણી બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં અને ભૂદેવોના ઘરે પણ માં શીતળા માતાની પ્રતિમા એક દિવસ માટે સ્થાપના કરવામાં આવતી હોય છે. મહિલાઓ દ્વારા આ પ્રતિમા પાસે જઈ કડવી વેલ, ફૂલ, અબીલ, ગુલાલ અને દૂધ, શ્રીફળ, પ્રસાદ ચડાવી માતાજીની સેવા, પૂજા, આરાધના કરી શીતળા માતાની વાર્તાનું શ્રવણ કરી પોતાના બાળકો અને પરિવારની સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. શીતળા સાતમની ઉજવણી કરી મહિલાઓ આજના દિવસે પોતાના ઘરે સગડી, ચૂલોની પણ પૂજા અર્ચના કરતા હોય છે. શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાનો રિવાજ છે, એટલે આગલા દિવસે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ સાતમ માટેનું જમવાનું બનાવી દઈ આજે ઠંડુ જમવાનો પણ એક મહિમા રહેલો હોય છે. આજે શીતળા સાતમના દિવસે શીતળા માતાની કથા, વાર્તા, પૂજા અર્ચના કરી ઘરની શાવરની, ઝાડુ અને ચૂલો તેમજ સગડીની પણ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જય હિન્દ. શ્રાવણ સુદ સાતમ અને આજે શીતળા માતાનું વ્રત જે અમે ઠંડુ ખાઈને કરીએ છીએ. ગઈકાલે અમે રાંધણ છઠ કરી હતી અને આજે શીતળા માતાની પૂજા કરી અને પછી અમે આખો દિવસ ઠંડુ ખાઈશું. આજે રસોડાની પણ રજા અને બહેનોને ખૂબ મજા. આજે બહેનો બહુ જ આનંદિત હશે. અને શીતળા માતાનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે બાળકો, ઘર, પરિવાર, કુટુંબની રક્ષા માટે કરીએ છીએ અમે અને ઠંડુ ખાઈએ છીએ અને માતાજીની પૂજા પ્રાર્થના કરી, વાર્તા કરી અને ત્યાર પછી અમે ઠંડુ ખાઈએ છીએ અને આખો દિવસ આનંદ અને મજા કરીએ છીએ. શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. માં શીતળા માની સુહાસિની સ્ત્રીઓ પોતાના કુટુંબ માટે અને પોતાના બાળકોના રોગ, ભય અને મૃત્યુથી નિવારણ માટે અને તેમની રક્ષણ કરવા માટે આ વ્રત કરે છે. છઠને દિવસે સાંજથી એ લોકો ટાળું બનાવે છે. બીજે દિવસે માતાજીનું પૂજન કરી, વાર્તા કરી, તેનું આરાધન કરી અને પછી જમે છે. બહેનોને આજે રસોડામાં છુટ્ટી હોવાથી તે લોકો ખૂબ આનંદ કરે છે.